સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યું સન્માન। સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનો પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ યોજાયો। હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે, ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે હેતુસર વિવિધ સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાઓ આપનારા સંયોજકોને પ્રોત્સાહન અને સન્માન આપવા પ્રેસિડન્ટ હોટલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર લાઇફલાઇન બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં રક્તદાન શિબિરના સંયોજકોને મોમેન્ટો અને ભેટ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ગાંચીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સલીમભાઈ ગાંચી છેલ્લા 5 વર્ષથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નિસ્વાર્થ સેવાભાવી રક્તદાન ક્ષેત્રે કાર્યરત છે અને અત્યાર સુધીમાં તેઓ દ્વારા 4000થી વધુ રક્તની બોટલોનું લાઈવ દાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમની આ માનવ સેવી કામગીરીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર એ ડિવિઝનના પીએસઆઈ બીકે મારુડા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલ, લાઇફલાઇન બ્લડ બેંકના સંચાલક વિક્રમભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ વાઘેલા, આશિષભાઈ તુરખિયા, ભાવેશભાઈ કાવઠિયા સહિત મોટી સંખ્યામાં રક્તદાન ક્ષેત્રે જોડાયેલા આગેવાનો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને આવા સેવાભાવી કાર્યોથી અનેક જીવો બચી શકે છે। આ સન્માન સમારોહથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત સ્વયંસેવકોમાં નવો ઉત્સાહ અને પ્રેરણા મળી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।